નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 2 અને રીત નંબર 3 કાર્લ પિયર્સનની વાત કરી રહ્યા છીએ આપણે. હવે આગળના લેક્ચર નંબર 20 અને 21માં કાર્લ પિયર્સનની પહેલી અને બીજી રીતની વાત કરી. આ લેક્ચર નંબર 22માં કાર્લ પિયર્સનની ત્રીજી રીત યુવીવાય રીતની વાત કરવાના છીએ. આંકડાઓ બહુ મોટા છે. હવે એક્સ અને વાય બાર અને એક્સ બાર બંને પોઈન્ટ વગર આવે અને આંકડા મોટા હોય તો યુવીવાય રીત કરાય. યુ અને વી એ પરિવર્તિત ચલ છે. યુ અને વી એ પરિવર્તિત ચલ છે. એટલે તમને પરીક્ષામાં એવું પણ પૂછે કે પરિવર્તિત ચલની રીતે સહસંબંધાંક શોધો. તો પરિવર્તિત ચલની વાત થાય ત્યારે તમારે યુ અને વી વાય રીત સમજવાની છે. હવે યુ અને વીનો મુખ્ય ઉદ્દેશ શું પહેલાં તો એ સમજી લઈએ. દાખલો યુની રીતે કરો કે એક્સ વાયની રીતે કરો, દાખલાના જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે યુ અને વી નો મુખ્ય ઉદ્દેશ છે આ જે રકમો મોટી છે, આંકડાઓ બહુ મોટા છે, એને એકદમ નાના કરવા. હવે પહેલાં તો એક્સ બાર વાય બાર શોધીએ તો ખબર પડે કે યુ વી વાય રીત કરવી કે એક્સ વાય વાળી કરવી કે એક્સ માઇનસ એક્સ બાર. એક્સનો સરવાળો થાય છે 220. આને કહેવાય સિગ્મા એક્સ. વાયનો સરવાળો થાય છે 908. આને કહેવાય સિગ્મા વાય. સિગ્મા એક્સ પરથી એક્સ બાર શોધીશું. સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સ એટલે એક્સના આંકડાઓનો સરવાળો 220 એન. 1 2 3 4 5 6 7 8. 220 ભાગ્યા 8 કરીએ 27.5. ત્યાર પછી વાયનો સરવાળો એના ઉપરથી વાય બાર. વાયનો સરવાળો છે 908. અવલોકનો તો 8 ના 8 જ છે. 908 ભાગ્યા 8 એટલે 113.5. હવે એક્સ બાર અને વાય બાર બંને પોઈન્ટમાં આવ્યા એટલે આંકડાઓ ખૂબ જ મોટા છે. એટલે આપણે યુવી વાય રીત કરીશું, પરિવર્તિત ચલની રીત. યુ અને વીમાં પરિવર્તન કરવાનું. એન સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ ઓલ સ્ક્વેર એન સિગ્મા વી સ્ક્વેર સિગ્મા વી ઓલ સ્ક્વેર. સૂત્રમાં નવું કાંઈ નથી મિત્રો. એક્સ વાય વાળું જ સૂત્ર છે. જ્યાં એક્સ હતો ત્યાં યુ છે, જ્યાં વાય હતો ત્યાં વી છે. એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ઓલ સ્ક્વેર. હવે યુ અને વીની રીતે દાખલો ગણવા માટે આ એક્સનું પરિવર્તન યુમાં કરવાનું અને વાયનું પરિવર્તન વીમાં, અને પછી એક્સ વાયની જેમ 3 કોલમ બનશે. એક તો બનશે યુ સ્ક્વેરની, બીજી વી સ્ક્વેરની અને ત્રીજી યુવીની. આ 3 કોલમ બનશે. આમ ટોટલ 5 બનશે, પણ યુ અને વી શોધ્યા પછીની 3 કોલમ.
હવે યુ અને વી એ પરિવર્તિત ચલ હોવાથી પરિવર્તન કરવા માટે તમે એક્સમાં તમને અનુકૂળ પડે એટલા વડે તમે ભાગી શકો છો, ભાગાકાર થતો હોય તો. પણ કોઈ એક આંકડાને 5 વડે ને કોઈ એક આંકડાને 6 વડે ને આને 4 વડે ને આને 5 વડે ને આને 1 વડે આને 7 વડે એમ નહીં. 5 વડે ભાગવું છે તો બધાને 5 5 5 5 5 વડે ભાગવાનું. 6 વડે ભાગવું છે તો બધાને 6 વડે ભાગી શકાતું હોવું જોઈએ. અને ભાગાકાર કર્યા પછી આંકડો પોઈન્ટમાં આવતો હોય તો આપણા માટે કંઈ કામનો નહીં, તો એ તો અઘરું થયું ઉલટાનું. આપણે તો સહેલી રકમ બનાવવાની છે, એકદમ નાના આંકડા થવા પડે. તો ભાગાકાર થાય તો કરવાનો, નહીં થાય તો નહીં કરવાનો. ગુણાકાર કરવાથી રકમ વધે, ઘટે નહીં. આપણે ઘટાડવાની છે એટલે ગુણાકારનો ઓપ્શન છોડી દઈએ. સરવાળો કરવાથી રકમ વધે, ઘટે નહીં, એટલે આ ઓપ્શન છોડો. બાદબાકી તમે આમાંથી ગમે એટલા બાદ કરી શકો છો, ગમે એટલા ઉમેરી શકો છો, ગમે એટલા ભાગી શકો છો. તમને એમ થાય છે કે બાદ કરીને ભાગાકાર કરવો છે તો કરી શકાય, પણ બધી જગ્યાએ એક સરખી અસર આપવી પડે. તમે બાદ કરીને ભાગાકાર કરો છો તો બધે બાદ કરીને ભાગાકાર કરી નાખવાનો. જે રકમ બાદ કરવામાં ધારી હોય એનાથી અલગ રકમ ભાગાકારમાં ધારી શકાય. તો અહીંયા ભાગાકાર થાય એવું નથી. સાહેબ પ્રશ્ન થાય કે ભાગાકાર કરવો ક્યારે? આ એકમનો અંક 0 અથવા 5 હોય ને ત્યારે 5 વડે ભાગવાનું. એકમનો અંક 0 હોય ને ત્યારે 10, 100, 1000, લાખ એના વડે ભાગવાનું. એકમનો અંક બેકી હોય ને તો 2, 4, 6 વડે ભાગવાનું. પણ આમાં અસ્તવ્યસ્ત છે. જુઓ, મને નથી લાગતું ભાગાકાર થાય એવું. એટલે હું શું કરીશ, આ રકમને નાની કરવા માટે ફક્ત બાદબાકીથી કામ ચલાવીશ. u બરાબર x માઇનસ a. આ a એટલે ધારેલો આંકડો. તમે ધારો કેટલા બાદ કરવા છે, તો બાદ કરવા માટે ધારવા માટે રકમ છે ને હું તમને હિન્ટ આપું કઈ રકમ ધારવાથી સરળતા રહે. એક્સ બાર કેટલો આવ્યો? 27.5. તો આની આસપાસની ધારો ને તો સરળતા રહે, તો રકમ વધારે નાની થશે. તમને યાદ હોય તો એક્સ માઇનસ એક્સ બાર કરતાં એ કોલમનો સરવાળો કેટલો થતો? 0. શું કામ 0 થતો? કારણ કે દરેક એક્સમાંથી આપણે એક્સ બાર બાદ કરતા હતા. તો તમે એવું વિચારો કે એક્સ બાર ધાર્યો તમે, તો તમે એક્સ બાર ધારો ને તો સરવાળો 0 આવે. અહીંયા તમે 27.5 બાદ કરો બધામાંથી, એટલે એ એક્સ માઇનસ એક્સ બાર થઈ ગયું ને આનો સરવાળો 0 થઈ જાય. પણ પોઈન્ટવાળી રકમ લાવવી નથી, કારણ કે અઘરું થઈ જશે. આપણે સહેલું કરવું છે. હવે એક્સ બાર કરતાં તમે નાની રકમ ધારશો ને તો આ સરવાળો પ્લસમાં આવશે, યાદ રાખજો. એક્સ બાર કરતાં નાનો આંકડો અહીંયા ધારશો તમે, ગમે એટલો ધારી શકાય, જરૂરી નથી કે એક્સ બાર જ ધારવો. નાનો આંકડો ધારશો તો રકમ ધનમાં આવશે, મોટો આંકડો ધારશો તો રકમ ઋણમાં આવશે. તો એક્સ બાર 27.5 છે, હું 27 જ ધારું છું, નાનો આંકડો. એટલે આનો સરવાળો કેટલો આવશે એ હું તમને કહી દઉં. 27.5 એક્સ બાર છે. મેં ધાર્યા કેટલા? 27. વધ્યા કેટલા? 0.5. એન કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એને ગુણ્યા 8. આનો ગુણાકાર કરશો ને એટલે 4 આવશે. તો આનો સરવાળો 4 થશે આ કોલમનો. તમે 28 ધાર્યા હોત, માઇનસ 27.5 જે એક્સ બાર આવ્યો તે બંનેની બાદ બાકી, માઇનસ 0.5 ગુણ્યા 8 તો સરવાળો -4 આવે. જો 28 ધાર્યા હોત તો. હવે દરેક એક્સમાંથી 27 બાદ કરી નાખીએ પહેલાં.
આમાંથી 15 માઇનસ 27 માઇનસ 12, આમાંથી માઇનસ 27 9, 20 માઇનસ 27 માઇનસ 7, 25 માઇનસ 27 માઇનસ 2, 29 માઇનસ 27 2, 35 માઇનસ 27 8, 40 માઇનસ 27 13, 38 માઇનસ 27 11. કરી જુઓ સરવાળો. 3 4 4 ને 8 12 13 14 ચોકડો વધી 1 34. ધનનો સરવાળો 34. 12 ને 8 20, 20 ને 1 21, 21 ને 7 28, 28 ને 2 30. ઋણનો સરવાળો 30 થાય છે, માઇનસ 30. 34 માઇનસ 30 એટલે 4 વધશે. એટલે યુ અને વી શોધવા માટે તમારે એક્સ બારની આસપાસનો આંકડો ધારવાનો, જેથી કરીને તમને વધારે સરળતા રહેશે, આંકડાઓ વધારે નાના થઈ જશે. જો તમે એક્સનું પરિવર્તન યુમાં કર્યું, એક્સનું પરિવર્તન યુમાં કર્યું એટલે આંકડા જો કેવડા હતા અને કેવડા થઈ ગયા. 25 હતા ને માઇનસ 2 થઈ ગયા, 29 હતા ને 2 થઈ ગયા, 35 હતા ને 8 થઈ ગયા. રકમ એકદમ નાની થઈ જાય, સરવાળો એકદમ નાનો થઈ જાય. જો 220 હતા 4 થઈ ગયા. એટલે આ મેન યુવીની રીતનો મેન ઉદ્દેશ જ એ છે કે તમને એક્સ અને વાયની રકમને કમ્પ્રેસ કરતા શીખો. કમ્પ્રેસ કરતા, અને કમ્પ્રેસ કરવા મતલબ કમ્પ્રેસ મતલબ નાના કરવા. નાના કરવા માટે તમે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી કોઈ પણનો સહારો લઈ શકો છો. મેં અહીંયા ખાલી બાદબાકીનો સહારો લીધો છે. ચાલો હવે વી શોધીએ. વી શોધવામાં તે એવું નથી કે આમાં ખાલી બાદબાકી કરી એટલે આમાંય બાદબાકી જ કરવી, આમાં 27 ધારે એટલે આમાંય 27 ધારવા, એવું નહીં. તમે ગમે એટલા ધારી શકો છો. જોઈએ આવી રકમ છે વાય માઇનસ બી, અને બી એટલે ધારેલો આંકડો. વાય બાર કેટલો આવ્યો છે જુઓ, વાય બાર છે 113.5. તો હું 113 જ ધારી લઉં, કારણ કે મારે સરવાળો ધન લાવવો છે. 113 ધારી લીધા. હવે આ દરેકમાંથી 113 113 113 માઇનસ થશે. 85 માઇનસ 113 માઇનસ 28, 93 માઇનસ 113 માઇનસ 20, 95 માઇનસ 113 18, 105 માઇનસ 113 માઇનસ 8, 115 માઇનસ 113 2, 130 માઇનસ 113 17, 140 માઇનસ 113 27, 145 માઇનસ 113 32. આનું ટોટલ કરશું તો આનું પણ ટોટલ 4 જ થાય, કારણ કે ડિફરન્સ 0.5નો છે. જો બી તમે ધાર્યો છે 113 અને વાય બાર છે 113.5, બંને વચ્ચેનો ડિફરન્સ 0.5. ડિફરન્સને ગુણ્યા એન, 1 2 3 4 5 6 7 8, ડિફરન્સને ગુણ્યા એન કરો એટલે આ સરવાળો. આને કહેવાય સિગ્મા યુ, આને કહેવાય સિગ્મા વી. તો મિત્રો આ થઈ યુ અને વીની વાત. ખાલી આ રીતે તમે જરૂરી નથી કે ખાલી બાદબાકી, ભાગાકાર થતો કરી શકાય. આમાં થતો નહોતો. જો એકી સંખ્યા પાંચડો 5 0 0 0. અહીંયા જો 5 હોત ને, અહીંયા 5, તો હું 5 વડે ભાગી નાખત બધાને, પણ અહીંયા 5 નથી. 5 0 5 0 બધે છે પણ 5 નથી, એટલે ભાગાકાર નહીં થઈ શકે. એટલે ખાલી બાદબાકી કરીને કામ ચલાવ્યું. ભાગાકાર વાળી રીત આની પછીના લેક્ચરમાં, લેક્ચર નંબર 23માં છે, તમે જોઈ લેજો કે ભાગાકાર કરીને દાખલો કેમ ગણી શકાય. તો ભાગાકારવાળી રીતે આપણે કરવાના છીએ આની પછી. તો આ થઈ પરિવર્તિત ચલની રીત. એક્સનું પરિવર્તન યુમાં થયું, વાયનું પરિવર્તન વીમાં. હવે યુનો સ્ક્વેર
યુની કોલમનો સ્ક્વેર એટલે યુ સ્ક્વેર, -12નો વર્ગ 144, 9નો 81, 7નો 49, -2નો 4, 2નો 4, 8નો 64, 13નો 169, 11નો 121. આનું ટોટલ કરશો આપણે યુ સ્ક્વેરનું તો થાય છે 636 સિગ્મા યુ સ્ક્વેર. ચાલો વી સ્ક્વેર, વી સ્ક્વેર છે, આનો સ્ક્વેર કરવાનો છે. -28નો સ્ક્વેર 784, 28નો 20નો વર્ગ 400, 18નો થાય 324, 8નો 64, 2નો 4, 17નો થાય છે 289, 27નો થાય છે 729 અને 32નો 1024. એનું ટોટલ થાય છે 3618. આને કહેવાય સિગ્મા વી સ્ક્વેર. હવે યુ અને વીનો ગુણાકાર, આ બેવનો 12 અને 28, બે માઇનસ છે એટલે એનો ગુણાકાર ધન થઈ જશે 336. 9 દો 18, 180, પણ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 18 ગુણ્યા 7, બે માઇનસ છે એટલે 126 ધન થઈ જાય. 18 + 126, 8 દુ 16, 2 દુ 4, 17 8 136, બે ધન છે. 27 ગુણ્યા 13, 351, 32 ગુણ્યા 11, 352. હવે આનું ટોટલ તમે કરશો 1501 થાય છે યુવીનું ટોટલ. આને કહેવાય સિગ્મા યુવી. આવું કોષ્ટક તમે કમ્પ્લીટ પરીક્ષામાં બનાવો તો મિત્રો 2 માર્ક્સ છે. 2 માર્ક્સનું ટોટલ છે આ. હવે આખો દાખલો 5 માર્ક્સનો છે, કોષ્ટક 2 માર્ક્સનું. આનો અડધો માર્ક્સ છે, જવાબનો અડધો માર્ક્સ, અર્થઘટનનો 1 માર્ક. એ હિસાબે માર્ક્સ વિતરણ થતા હોય છે. ગણતરીનો અડધો 1 માર્ક્સ થતો હોય છે. હવે એન તો અહીં આપણે લીધા હતા 8 છે. યુવીનું ટોટલ આ રહ્યું 1501 માઇનસ સિગ્મા યુ 4, સિગ્મા વી 4, એન છે 8, સિગ્મા યુ સ્ક્વેર, યુનો સ્ક્વેર છે 636, સિગ્મા યુ 4 છે હોલ સ્ક્વેર, એન 8, સિગ્મા વી સ્ક્વેર 3618, સિગ્મા વી 4 હોલ સ્ક્વેર. 1501 ગુણ્યા 8 બંનેનો ગુણાકાર કરવાનો થાય છે 12008. 4 ગુણ્યા 4 16, 636 ગુણ્યા 8 5088, 4નો સ્ક્વેર 16, 3618 ગુણ્યા 8 28944, 4નો વર્ગ 16. આની બાદ બાકી 12008 માઇનસ 16, 11992. $5088 માઇનસ 16, 5072. 28944 માઇનસ 16, 28928, 11992.
આ બંનેનો ગુણાકાર કરવાનો 50 72 ગુણ્યા 28 9 28 11992 છેદમાં બંનેનો ગુણાકાર મોટો થાય છે 14 67 22,816 14,67,22,816 હવે આનું વર્ગમૂળ કાઢવાનું કેલ્સીમાં 11,992 અને આનું વર્ગમૂળ થાય છે વર્ગમૂળ કાઢો જો જરાક વર્ગમૂળ પોઝ કર મિત્રો 14,67,22,816 એનું વર્ગમૂળ આવ્યું 12,112.92 હવે આનો ભાગાકાર કરીએ તો 0.99 આવે છે ભાગાકાર 0.99 તો એ હિસાબે આપણે જોવા જઈએ અર્થઘટન તો આને સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ કહેવાય સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાય પણ સાહેબ પ્રશ્ન એ થાય છે કે જવાબ 0 થી 1 ની વચ્ચે આવે છે 0.99 1 આવે તો સંપૂર્ણ ધન હોય ને 0.99 કેવી રીતે મિત્રો હવે અહીંયા છે ને આમ તમે વિચારો કે અહીંયા 0.50 છે અથવા 5 છે તમે આમ ચાલતા ચાલતા જાઓ તો આની ગ્રેવિટી વધતી જાય છે 0.95 આવે ને 0.95 કે એનાથી ઉપરનો જવાબ આવે ને મતલબ કે એકની વધારે ને વધારે નજીક જાય ત્યારે એને એક જ સમજવાનો આ એક જ છે એમ સમજો 0.95 અથવા એનાથી વધારે જવાબ આવે 96 97 98 તો એ એક ગણાય કારણ કે એકની વધારે નજીક છે તો એને સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાશે આની અગાઉના લેક્ચરમાં જવાબ કંઈક 0.90 આવ્યો હતો તો 0.90 એટલે એકથી થોડોક દૂર છે એમ કહેવાય પણ 0 અને 1 ની વચ્ચે આવ્યો હતો એટલે આપણે અંશતઃ ધન લખ્યું હતું પણ આ દાખલામાં જવાબ 0.99 આવે છે એટલે એકની વધારે નજીક છે એટલે આને કહેવાય સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હવે આ થઈ યુવી રીત મિત્રો અને ફક્ત બાદબાકી કરીને કરી યુ અને વી શોધવા માટે ફક્ત બાદબાકી કરી હવે પછીના લેક્ચરમાં આપણે યુ અને વી શોધવા માટે ભાગાકાર કરવો પડે ને એવી રકમ આપણે લઈશું તો મિત્રો યુ અને વી વાળી રીત એને પરિવર્તિત ચલની રીત કહેવાય છે અને પરિવર્તિત ચલની રીત ક્યારે કરવી જો આંકડાઓ ખૂબ જ મોટા હોય તો પરિવર્તિત ચલની રીત કરવાની અથવા તો બોર્ડની પરીક્ષામાં તમને સૂચનામાં જ લખીને કહે કે પરિવર્તિત ચલની રીતે સહસંબંધાંક મેળવો તો પરિવર્તિત ચલની રીત કરવાની નહીતર પરિવર્તિત ચલની રીત જો તમને વધારે ફાવતી હોય તો કરવાની તમે કોઈ બી રકમ હોય ઘણા વિદ્યાર્થીઓ પોઈન્ટવાળી રકમ હોય આંકડા મોટા હોય એટલે ગભરાઈ જાય છે તમે ગભરાઓ નહીં સિસ્ટમને પકડી રાખો કે એમાં કરવાનું શું છે પહેલાં તો તમે દાખલામાં x બાર y બાર શોધો x અને y ના સરવાળા પરથી x બાર y બાર શોધ્યા પોઈન્ટમાં આવ્યા કે પોઈન્ટમાં ન આવ્યા એ જુઓ પોઈન્ટમાં આવ્યા તો xy વાળી રીત કરવી કે યુવી વાળી રીત એ વિચારો અને જે રીત તમારે કરવી હોય તે આની અંદર અહીંયા સૂત્ર મૂકો અને એ સૂત્ર મૂક્યા પછી વિચારો કે હવે કઈ કઈ કોલમની જરૂર પડશે એ પ્રમાણે કોલમ બનાવો ઘણા વિદ્યાર્થી કેવું કરે છે ડાયરેક્ટ પહેલાં કોલમ બનાવે ને પછી સૂત્ર મૂકે તો તમે નિષ્ણાંત કે સહદેવ નથી કે ખબર નથી પડી જવાની કે x બાર y બાર શું આવશે કયું સૂત્ર આવશે
આપણે કોઈ સહદેવ નથી કે પહેલેથી જ બધી ખબર હોય અને ડાયરેક્ટ સ્ટાર્ટિંગથી જ દાખલો ગણવાની રીતે ગણવાનો. સૂત્ર મૂકો, સૂત્રમાં જેની જરૂર છે તેવી જ કોલમ બનાવો. ગધા મજૂરી નહીં કરવાની, વધારે પડતી જરૂર છે એમાં આપણે વધારેમાં વધારે મહેનત કરીએ, વધારેમાં વધારે નિષ્ણાત બનીએ, જેથી કરીને ઓછી મહેનતમાં વધારેમાં વધારે સારું કામ થઈ શકે. હવે અહીંયા તમે યુ વાળું સૂત્ર મૂકી દીધું એટલે પહેલાં તમારે યુ અને વી શોધવો પડે. યુ અને વી એ શું છે? તો કે એક્સને નાનો કરી નાખો એટલે યુ, વાયને નાનો કરી નાખો એટલે વી. હવે એક્સને નાનો કરવા માટે તમે ભાગુ સબા કંઈ પણ યુઝ કરી શકો છો. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. મેં અહીંયા બાદબાકીનો સહારો લીધો, એક્સમાંથી બાદબાકી કરી. હવે બાદબાકી કયો આંકડો કરવો? તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે એક્સ યુમાં બાદ કરવા માટેનો આંકડો એક્સમાંથી જ લેવો પડે. વિદ્યાર્થી મિત્રો, 27 એક્સમાં ક્યાં છે મને બતાવો. ક્યાંય છે? નથી. તો એવું જરૂરી નથી કે બહારનો જ લેવો, એનો અંદરનો પણ લઈ શકો. માનો કે 25 ધારવા હોય તો તમે 25 પણ લઈ શકો, 35 પણ ધારી શકો. એક્સની અંદરનો આંકડો પણ ધારી શકાય, એની બહારનો પણ. મેં કયો ધાર્યો? એક્સ બારની આસપાસનો. એક્સ બાર 27.5 હતો તો મેં એની આસપાસનો આંકડો ધાર્યો. શું કામ? આવું શું કામ? મારે સરવાળો ઓછામાં ઓછો લાવવો છે એટલા માટે. તો આ ગણતરી સરળ થાય એટલા માટે. તમે એક્સ બારની આસપાસનો આંકડો ધારશો તો આ સરવાળો નાનામાં નાનો આવશે. વી